હવે હેનરીના નિયમ પછી હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા સમજાવો। 3 માર્ક્સની એ થિયરી થઈ। હવે એવી જ ચેપ્ટરની આ સેકન્ડ થિયરી આવે છે રાઉલ્ટનો નિયમ। પણ રાઉલ્ટનો નિયમ આ ચેપ્ટરમાં 3 વખત આવે। એમાં આ પહેલી વાર જેનું હેડિંગ છે પ્રવાહી પ્રવાહી દ્રાવણ એના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો। બંને પ્રવાહી પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ, પણ બંને પ્રવાહી તો ખરા, પરંતુ આવું પણ લખે કે બંને પ્રવાહીમાંથી એક બાષ્પશીલ દ્રાવક છે, તો અહીંયા બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય બંને ઘટકો બાષ્પશીલ છે। બંને પ્રવાહી એટલે બંનેનું બાષ્પીભવન થશે અને બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ સમજાવો। તો અહીંયા આગળ બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ કે બાષ્પશીલ દ્રાવક અને દ્રાવ્ય સીધું ચાલે, તો બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય બંને બાષ્પશીલ ઘટકો માટે રાઉલ્ટનો નિયમ આપણે સમજાવવો છે। હવે થિયરીની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, પણ બંને ઘટકો બાષ્પશીલ છે તો બંનેનું બાષ્પીભવન થવાનું છે। હવે પહેલા થોડુંક આપણી રીતે વિચારો કે આપણી પાસે કોઈ એક પાત્ર છે, કોઈ એક પાત્રની અંદર તમે પ્રવાહી ભર્યું છે, પાત્ર ટોટલી બંધ છે। બાષ્પ દબાણ કોને કહેવાય તમને ખબર છે કે સૌ પ્રથમ કોઈ એક પાત્રમાં પ્રવાહીભવન થયું, જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય, તો બંને વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે તે બાષ્પના પ્રવાહી ઉપરનું દબાણ, જેને તેનું બાષ્પ દબાણ તરીકે ઓળખીએ। આજે તમે પ્રવાહી એકનું બાષ્પ દબાણ તમે માપી લીધું, એ બાષ્પ દબાણ P01 તરીકે તમે ઓળખી શકો। આને આપણે એકલું માપ્યું છે, એનો મીનિંગ છે કે શુદ્ધ પ્રવાહી છે અને શુદ્ધ પ્રવાહી એકનું બાષ્પ દબાણ P01। આપણે 11th માં ડાલ્ટનનો નિયમ પણ ભણી ચૂક્યા છીએ। આવી જ રીતે બીજું પાત્ર લીધું તમે, બીજા પાત્રની અંદર પ્રવાહી નંબર 2 લીધો, એટલે કે એક દ્રાવ્ય લો, બીજો દ્રાવક લીધો। આ પ્રવાહી નંબર 2 જે વધુ બાષ્પશીલ છે, આ ઓછો બાષ્પશીલ છે, આ ઓછું બાષ્પશીલ, આ બીજું થોડુંક વધુ બાષ્પશીલ હશે ધારો કે, પણ છે તો બાષ્પશીલ જ, એનું પણ એ જ રીતે બાષ્પીભવન થયું, બંને વચ્ચે સંતુલન સ્થપાય। બંને પ્રવાહી વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય એટલે કે બાષ્પ અને પ્રવાહી બંને વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પના પ્રવાહી ઉપરનું દબાણ, જેને P02 ગણીએ, એટલે એ પણ અત્યારે શુદ્ધ અવસ્થામાં રહેલું છે। બંનેને અલગ અલગ પાત્રોમાં તમે લીધા, અલગ અલગ લીધા પછી બંનેના બાષ્પ દબાણ તમે માપી લીધા। આ શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવણ એના બાષ્પ દબાણ અનુક્રમે P01 P02। હવે બંને તમે ભેગા કરો છો, દ્રાવ્ય દ્રાવક એક એક બંને ભેગા કરો એટલે દ્વિઅંગી દ્રાવણ તમે બનાવો છો। તો હવે બંને ભેગા કરીશું, તો બંનેને ભેગા કરીએ કે દ્રાવણ નંબર 1 વત્તા 2 બંનેને સમાન કદના ત્રીજા પાત્રમાં તમે ભેગા કરો, બંનેનું બાષ્પીભવન થયું। હવે બંને ભેગા છે, બંનેનું બાષ્પીભવન થયું છે, તો હવે તમને જે મળશે એ શું મળશે? કુલ બાષ્પ
દબાણ તમને મળવાનું છે। તો હવે બંનેને તમે ભેગા કરો છો અને બંનેને ભેગા કરતા તમને કુલ બાષ્પ દબાણ P ટોટલ પ્રાપ્ત થઈ શકે છે। તો આ કુલ બાષ્પ દબાણ કેટલું? તો ઘટક 1 નું પોતાનું બાષ્પ દબાણ, ઘટક 2 નું બાષ્પ દબાણ, પણ બંને ભેગા કર્યા છે। હવે બંને શુદ્ધ નથી, તો હવે મિશ્રણ તમે કરી દીધું છે અને એ પ્રવાહી મિશ્રણમાં દરેક ઘટકનું બાષ્પ દબાણ પોતાના વ્યક્તિગત દબાણને તેનું આંશિક દબાણ કહેવાય। સમજો બરાબર કે શુદ્ધ હોય ત્યારે તેમના પોતાના દબાણ એ શુદ્ધ હોય ત્યારે P01 P02, પણ બંને પ્રવાહી તમે ભેગા કરો છો, ભેગા કર્યા પછી હવે એ શુદ્ધ ના કહેવાય। તો કોઈ પણ મિશ્રણ હોય ને મિશ્રણમાં કોઈ પણ ઘટકનું પોતાનું જે વ્યક્તિગત દબાણ એને તમારે આંશિક દબાણ કહેવું પડે। કોઈ પણ મિશ્રણમાં શુદ્ધ હોય આંશિક દબાણ ના કહેવાય, કોઈ પણ મિશ્રણમાં રહેલા દરેક ઘટકનું જે દબાણ થયું એ એનું આંશિક દબાણ કહેવાય। તો P1 બરાબર ઘટક 1 નું આંશિક દબાણ થશે, ત્યાર પછી P2 બરાબર ઘટક 2 નું આંશિક દબાણ થશે। તો પછી કુલ દબાણ અહીંયા કેટલું થવાનું છે? તો આ ઉપર જે દ્રાવણ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જેને કહેવામાં આવે P ટોટલ, એ કુલ બાષ્પ દબાણ કેટલું? તો બંનેના બાષ્પ દબાણ એના સરવાળા જેટલું શક્ય બને છે। તો આજે આખો ટોપિક થયો એ સમજવાનો હતો, તમારે દોરવાનું નથી, ફક્ત સમજવા માટે મેં આ લખ્યું છે। એટલે થિયરીની અંદર આકૃતિઓ દોરી નથી લખવાની, આ ફક્ત તમારે સમજવા પૂરતું જ છે, એટલું ધ્યાનમાં રાખશો। તો આ તમારે સમજવા માટે મેં લખ્યું છે, ઓકે। અને હવે આ સમજી લીધા પછી હું થિયરીની શરૂઆત કરું છું, કેમ કે આ દરેક વસ્તુ થિયરીમાં તમને જરૂરી છે। આ સમજેલું હશે તો જ તમને ખ્યાલ આવશે, અને થિયરી અગત્યની છે। કાં તો થિયરી પૂછાય, કાં તો આનો એક્ઝામ્પલ પૂછાય। આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાય। તો આ થિયરી ઉપર દાખલો પૂછાય છે, વધુ ચેપ્ટરનો IMP દાખલો છે। આ થિયરીનો દાખલો જ મોસ્ટ IMP છે, લગભગ આનો દાખલો પૂછાય કાં તો થિયરી પૂછી શકે છે। તો હવે આપણે થિયરીની શરૂઆત કરીએ છીએ। તો સૌ પ્રથમ થિયરીની શરૂઆતમાં પહેલો પોઈન્ટ કે ધારો કે બે બાષ્પશીલ, બંને બાષ્પશીલ ઘટકો લેવા છે કે ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી છે, એમાં પ્રવાહી નંબર 1, આ તો પછી આપણે થિયરીમાં લેવાના છીએ। તો બે બાષ્પશીલ પ્રવાહી 1 અને 2 છે। આ બંને બાષ્પશીલ પ્રવાહી 1 અને 2 એ બંનેને તમે મિશ્ર કરો છો, અને મિશ્ર કરો એટલે આ જે મિશ્રણ બન્યું એને શું કહેવાય? દ્વિઅંગી દ્રાવણ બનાવવામાં આવે છે। પહેલો પોઈન્ટ થયો કે બાષ્પશીલ પ્રવાહી 1 અને 2 બંનેને મિશ્ર કરીને દ્વિઅંગી દ્રાવણ બનાવવામાં આવે છે। ત્યાર પછી આ દ્રાવણમાં જે સમય બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન હોય ત્યારે તેનું કુલ બાષ્પ દબાણ એને P ટોટલ કહેવાય। તો આપણે આની જ વાત કરવી છે કે આ જે દ્વિઅંગી દ્રાવણ છે એ દ્વિઅંગી દ્રાવણમાં ઉપરની કહેવાય બાષ્પ કલા, કલા એટલે ભૌતિક સ્થિતિ। આ દ્વિઅંગી દ્રાવણમાં જ્યારે બાષ્પ કલા અને પ્રવાહી કલા, આ બાષ્પ કલા આ પ્રવાહી કલા વચ્ચે
વચ્ચે સંતુલન સ્થાપિત થાય ત્યારે, હવે જ્યારે બંને વચ્ચે સંતુલન સ્થપાય, તો આ સંતુલન સ્થપાય ત્યારે જે દ્રાવણ બનવાનું છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બરાબર પી ટોટલ. તો જ્યારે બંને વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે તેનું કુલ બાષ્પ દબાણ પી ટોટલ તરીકે ઓળખી શકાય છે. પી ટોટલ. ત્યાર પછી ઘટક 1 અને 2 ના આંશિક દબાણ, જેમાં ઘટક 1 નું જે આંશિક દબાણ છે એને આપણે શું ગણીએ છીએ? P1. અને ઘટક 2 છે તેનું આંશિક જે દબાણ છે એ ઘટક 2 નું આંશિક દબાણ P2 તરીકે ઓળખી શકાય. હવે અહીંયા આગળ આપણે મોલ અંશની વાત કરવી છે કે કોઈ પણ બાષ્પશીલ ઘટકોનું બાષ્પીભવન થાય અને એ સંતુલન સ્થિતિએ બાષ્પ ઉપર દબાણ લગાડે, પણ એના માટે જવાબદાર કોણ છે? તો એ બાષ્પશીલ ઘટક જે છે જેનું બાષ્પીભવન થયું છે એ બાષ્પમાં રહેલા વાયુમય ઘટકોના મોલ અંશ એના માટે જવાબદાર ગણી શકાય છે. તો અહીંયા આગળ આ બંને પ્રવાહીઓ એના આંશિક દબાણ તેમના મોલ અંશ સાથે સંબંધિત કહેવાય. તો ત્યાર પછીનો પોઈન્ટ કે આ બાષ્પશીલ જે ઘટકો છે એ બાષ્પશીલ ઘટકોના આ જે આંશિક દબાણ છે એ આંશિક દબાણ તેમના જ મોલ અંશ અનુક્રમે x1 અને x2 એની સાથે સંબંધિત હોય છે. તો ઘટક 1 ના મોલ અંશને x1 ગણીએ, બીજાના મોલ અંશને x2 ગણીએ તો બંનેના આંશિક દબાણ તેમના મોલ અંશ સાથે સંબંધિત છે. આટલા 3 મુદ્દા આવી ગયા. સમજીને ખાસ કે જેટલો ભાગ કરો 12માની અંદર થિયરી તૈયાર કરવાની પણ મેથડ હોય કે પહેલા આટલું જ તૈયાર કરો. મેં આ સમજાવી દીધું છે. આ સમજ્યા પછી આ વસ્તુ તમે લખવાની શરૂઆત કરશો કે સૌપ્રથમ ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી 1 અને 2 એ બંનેને શું કર્યા? તમે અહીંયા મિશ્ર કર્યા. મિશ્ર કરીને દ્વિઅંગી દ્રાવણ તમે આ બનાવી દીધું. તો આ જે બનાવ્યું એને શું કહેવાશે? તો કે આ તમે દ્વિઅંગી દ્રાવણ છે એ બનાવી દીધું છે. આ દ્વિઅંગી દ્રાવણમાં બાષ્પ કલા અને પ્રવાહી કલા બંને કલા એટલે બંને ભૌતિક સ્થિતિ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ કહેવાશે. આ કુલ બાષ્પ દબાણ P ટોટલ, પણ કુલ બાષ્પ દબાણ P ટોટલ ખરું, પણ એમાં શું છે? બંને બાષ્પશીલ ઘટકો તો એકનું પોતાનું દબાણ, પણ હવે મિશ્રણમાં કોઈ પણ ઘટકના પોતાના દબાણને બાષ્પ દબાણ ના કહેવાય, એનું આંશિક દબાણ કહેવાય. શબ્દો ધ્યાનમાં રાખજો. તો ઘટક 1 નું આંશિક દબાણ P1 લઈએ, ઘટક 2 નું આંશિક દબાણ P2 કહીએ, એટલે બંનેના આંશિક દબાણ આવી ગયા. પણ આ બંનેના આંશિક દબાણ તેમના મોલ અંશ P1 છે પ્રથમ પ્રવાહી, એના મોલ અંશ x1 કહેવાય, બીજાના મોલ અંશ x2 કહેવાય. તો બંનેના આંશિક દબાણ તેમના મોલ અંશ સાથે સંબંધિત હોય. આટલું પતી ગયું. આટલું પહેલા આટલું જ તૈયાર કરજો. આટલું તૈયાર થાય પછી હવે આ બીજો ટોપિક આપણે શરૂ કરવાનો કે રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ એના માટે દરેક ઘટકના આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં. તો હવે રાઉલ્ટનો નિયમ છે એ લખીએ છીએ. તો રાઉલ્ટના નિયમ મુજબ રાઉલ્ટે આપણને શું કહ્યું? તો
બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ છે આ બંને છે તો રાઉટના મત મુજબ બાષ્પશીલ પ્રવાહી જે દ્રાવણ છે આ બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ જેનું કુલ બાષ્પ દબાણ તો બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે દરેક ઘટકનું બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ એના માટે દરેક ઘટકનું જે આંશિક દબાણ છે દરેક ઘટકનું આંશિક દબાણ એટલે P1 અને P2 આ દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તેમના જે મોલ અંશ છે એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશ એના સમ પ્રમાણમાં હોય છે તો આવી રીતે આ રાઉલ્ટનો નિયમ પહેલા યાદ રાખશો કે રાઉલ્ટનો નિયમ શું છે બંને બાષ્પશીલ માટે તો બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ છે એ બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ એમાં દરેક ઘટકના આંશિક દબાણ P1 અને P2 એ દરેક ઘટકના એટલે કે દ્રાવણમાં રહેલા તે પોતપોતાના ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે એવું ગણી શકાય છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે માટે પ્રવાહી નંબર 1 માટે તેનું આંશિક દબાણ P1 તેના મોલ અંશ x1 એના સમપ્રમાણમાં અને પ્રવાહી નંબર 2 માટે તેનું આંશિક દબાણ P2 તેના મોલ અંશ x2 એના સમપ્રમાણમાં હવે P1 ચલે છે કાઢી નાખીએ તો નવો અચળાંક તમારે લેવાનો છે જો અહીંયા ચલે છે કાઢીએ તો નવો અચળાંક કયો તો આગળ મેં તમને સમજાવ્યું તે મુજબ અહીંયા આગળ P1 બરાબર જ્યારે બંને પ્રવાહી શુદ્ધ હોય એકબીજામાં મિશ્ર ના કર્યા હોય ત્યારે તેમનું જે બાષ્પ દબાણ હોય કે જે અચળ હોય અને ત્યારે તેમનું જે બાષ્પ દબાણ કે જે અચળ છે કે અહીંયા આગળ એ બાષ્પ દબાણ અચળ તો અહીંયા આગળ મેં તમને શરૂઆતમાં જે બતાવ્યું કે બંને ઘટકો શુદ્ધ છે ત્યારે આ ઘટક 1 નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ P01 ઘટક 1 નું આ બાષ્પ દબાણ જે અચળ એટલે અચળાંક તરીકે 1 માં P01 લઈશું દ્રાવણ નંબર 2 પ્રવાહી નંબર 2 એ પણ શુદ્ધ હોય ત્યારે તેનું બાષ્પ દબાણ અચળ એટલે 2 ની અંદર અચળાંક તરીકે P02 લઈશું તો આ ધ્યાન રાખવાનું છે કે ચલે છે કાઢો ત્યારે અહીંયા P01 લખવાનું છે એ જ રીતે અહીંયા આગળ P2 બરાબર P02 into x2 તમારે લખવાનું છે તો આવી રીતે તમે આ લખી નાખ્યા પણ P01 અને P02 તમે જે લખ્યા એ છે શું તો કે આપેલ તાપમાને બંને પ્રવાહીના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ જ્યાં P01 અને P02 બંને છે શું તો કે આપેલ તાપમાને બંને પ્રવાહી શુદ્ધ હોય ત્યારે તેમના બાષ્પ દબાણ તરીકે ઓળખી શકાય એટલે P01 P02 શું છે એ પણ તમારો અહીંયા પોઈન્ટ પતી ગયો એટલે થિયરીનો બીજો ભાગ તમે આટલો જ કરશો જ્યાં સુધી આટલું તૈયાર ના થાય ત્યાં સુધી આગળ નથી વધતા થિયરી તૈયાર કરવાની આ ખાસ મેથડ પાડજો હોમવર્કમાં પણ આવી રીતે લખો તો ચાલે કે થિયરી બધી 2 વાર લખવાની છે 3 વાર લખવાની કે પહેલો ભાગ કરી નાખ્યો મોઢે તૈયાર કરો મોઢે તૈયાર કર્યા પછી યાદ કરો અને પછી ત્રીજી વાર લખો જે થાય પાકા પાયે થવું જોઈએ મારે
आज मेथड होय भणवानी के आने एकवार आटલું વાંચ્યું વાંચ્યા પછી બરાબર સમજ્યા મોઢે યાદ કરો અને પછી એકવાર લખો લખતી વખતે જોવું પડે તો જોઈ લો પણ બીજી વાર લખો ત્યારે ટોટલી મોઢે લખો છો તો પરીક્ષામાં નહીં જોવું પડે પરીક્ષાના આગલા દિવસે ખાલી વાંચવું જ પડશે કેમ કે આ રીતે તૈયાર કરેલું હશે ને એ તમારા લાંબા ગાળા સુધી તમને યાદ રહેશે હવે ત્યાર પછી થિયરીનો ત્રીજો વિભાગ આપણે શરૂ કરીએ છીએ તો એમાં ડાલ્ટન છે એના નિયમનો મારે ઉપયોગ કરવો છે તો 11મામાં ડાલ્ટનના જે આંશિક દબાણનો નિયમ છે એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર હવે ડાલ્ટને આપણને શું કહ્યું હતું તો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા જેટલું ડાલ્ટને કહ્યું હતું કે આ દ્રાવણ જે બન્યું એનું કુલ બાષ્પ દબાણ કેટલું તો બંને બાષ્પશીલ ઘટકોના અહીંયા આગળ જે બાષ્પ દબાણ છે P1 P2 તેમના જે આંશિક દબાણ છે એના સરવાળા જેટલું હોય છે તો ડાલ્ટનના નિયમ અનુસાર જે દ્રાવણ બને છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બંને બાષ્પશીલ જે ઘટકો છે એ બંને બાષ્પશીલ ઘટકોના જે આંશિક દબાણ છે એ આંશિક દબાણના સરવાળા જેટલું અથવા તો સરવાળા બરાબર હોય છે તો પછી આના ઉપરથી આપણે લખીશું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ બંને બાષ્પશીલ ઘટકોના આંશિક દબાણ P1 અને P2 બંનેના આંશિક દબાણ છે એ બંનેના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે આવી ગયું આ જે સમીકરણ 1 આપીએ આ સમીકરણ 2 આપીએ તો બંને કિંમતો અહીંયા મૂકો છો સમીકરણ 1 અને 2 છે એ બંનેના મૂલ્યો છે એ મૂકતા તો અહીંયા શું થવાનું છે કે P ટોટલ બરાબર P1 નું મૂલ્ય શું છે તો કે P01 * x1 વત્તા P2 નું મૂલ્ય છે P02 * x2 તો P1 P2 ના આ બંને મૂલ્યો તમે અહીંયા મૂકી દીધા હવે તમને ખબર છે કે જ્યાં x1 + x2 બરાબર 1 છે હવે x1 + x2 બરાબર 1 તો આ સૂત્રમાં કાં તો x1 નું મૂલ્ય મૂકો કાં તો x2 નું મૂલ્ય મૂકો ગમે તેનું મૂકો આપણે x1 ને સૂત્રનો કરતા બનાવીએ તો x1 બરાબર શું થશે 1 - x2 તો આ જે મૂલ્ય થયું એ મૂલ્ય આપણે અહીંયા x1 ના બદલે મૂકી દઈએ તો લખી શકાશે માટે P ટોટલ બરાબર P01 x1 નું મૂલ્ય શું મૂકશો 1 - x2 વત્તા P02 * x2 તો આવી રીતે આ મૂલ્ય મૂક્યું કે x1 બરાબર 1 - x2 બ્રેકેટ છોડી દઈએ તો લખાશે P ટોટલ બરાબર P01 - P01 * x2 અને પ્લસ P02 * x2 તો આ બ્રેકેટ મેં છોડી દીધો કે P1 આનો ગુણાકાર કર્યો માઈનસ P01 * x2 વત્તા P02 * x2 હવે અહીંયા આગળ આ બંનેમાંથી હું x2 કોમન કાઢી લઉં તો લખાશે શું P ટોટલ બરાબર P01 માઈનસ P01 માઈનસ આમાંથી હું x2 કોમન કાઢું પણ પ્લસ વાળું આગળ લખું માઈનસ વાળું પાછળ લખું તો અહીંયા શું લખાશે પ્લસ આમાંથી x2 કોમન કાઢું તો P02 - P01
P01 तो અહીંયા આગળ P02 माइनस P01 x2 में कॉमन काढी લીધા तो x2 આવી રીતે कॉमन કાઢ્યા આપણે तो આ સૂત્ર ઉપરથી x2 कॉमन કાઢતા આ જે સૂત્ર મળ્યું આ તમારું સૂત્ર થઈ ગયું तो आ चैप्टर नो आ रीतनो दाखलो गणवामां आ सूत्रनी खास जरूर पड़शे એટલે આ સૂત્ર યાદ રાખવું પડશે બીજું તો કે બીજું એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે કે દાખલા માટે આ બે સૂત્રો થવાના છે કે તો p ટોટલ આ સૂત્ર આવ્યું સૂત્ર ડાયરેક્ટ દાખલા માટે યાદ રાખો છો તમે કે p ટોટલ બરાબર અહીંયા p1 છે તો p1 પછી પ્લસ અહીંયા શું આવશે p2 એટલે p01 પ્લસ અહીંયા 1 છે તો p02 માઈનસ p01 અહીંયા 1 છે તો અહીંયા શું આવે છે x2 આવે છે તો આ રીતે આ જે સૂત્ર છે એ યાદ રાખશો દાખલા માટે પણ તમારે આ સૂત્રને યાદ રાખવાનું છે तो આવી રીતે યાદ રાખશો કે p ટોટલ બરાબર પહેલા શું લખો છો p01 પ્લસ બ્રેકેટમાં p02 માઈનસ p01 અહીંયા p1 છે તો મોલંશ કોના લેશો x2 ના હવે જૂની બુકમાં તો આ સૂત્ર બે વખત કરી નાખવામાં આવતું કે અહીંયા તમે x1 નું મૂલ્ય મૂક્યું 1 માઈનસ x1 એના બદલે x2 નું મૂલ્ય પણ મૂકી શકાય तो खाली समझवा पूरતું કે આપણી પાસે આ જે સૂત્ર હતું કે p ટોટલ બરાબર p01 x1 p02 x2 તો એક આ સૂત્ર પણ યાદ રાખવાનું છે કે p ટોટલ બરાબર p01 x1 p02 x2 પેલામાં x1 નું મૂલ્ય તમે મૂક્યું એના બદલે x2 નું મૂલ્ય મૂકો તો કે x1 x2 બરાબર 1 तो x2 बराबर શું થશે 1 માઈનસ x1 ધારો કે હવે x2 નું મૂલ્ય મૂકો તો p ટોટલ બરાબર p01 x1 p02 x2 ના બદલે લખશો 1 માઈનસ x1 માટે p01 x1 p02 માઈનસ અહીંયા લખાશે p02 x1 આ બંનેમાંથી x1 કોમન કાઢો તો p ટોટલ બરાબર લખશો પહેલા p02 x1 કોમન કાઢું તો પ્લસ અહીંયા શું લખાશે તો કે p01 માઈનસ p02 આ બંનેમાંથી મેં કોમન કાઢ્યા x1 તો આવું સૂત્ર પણ અમે જૂની બુકમાં તારવતા બંને માટે તારવતા આપણી બુકમાં આ એક જ લખવાનું છે પણ આપણને આપણ સૂત્ર લખીએ તો ચાલે ગમે તે આ લખો કે આ લખો અહીંયા આગળ છે શું તો કે p ટોટલ અહીંયા 1 હતું તો 2 માઈનસ 1 અહીંયા 2 છે તો શું આવે 1 માઈનસ 2 અહીંયા 1 હતા તો અહીંયા આગળ x2 અહીંયા 2 છે તો અહીંયા શું આવે x1 એટલે બંને સૂત્રો તમારા સાચા કહેવાય આ બંને જૂની બુકમાં મેં બે વખત લખતા એટલે કે અહીંયા આગળ એક્ઝામ્પલમાં તમે બેમાંથી ગમે તે લખો ચાલી શકે પણ એક સૂત્ર ફિક્સ યાદ રાખવું આમે સમજવા માટે લખ્યું આપણી બુકમાં નથી એટલે ખોટી મજૂરી કરીને લખો તો વાંધો નહીં પણ ડબલ મજૂરી કરવાનો કોઈ અર્થ નથી તો આવી રીતે એ પણ સૂત્ર બની શકે છે તો અહીંયા સુધી આ તમારો આ ટોપિક પતી ગયો હવે ત્યાર પછી આ જે સમીકરણ આપણે લખ્યું છે તો એ સમીકરણ ઉપરથી શું કહી શકાય તો આના ઉપરથી આપણે ત્રણ મુદ્દા લખવાના છે કે ઉપરોક્ત સમીકરણના આધારે કહી શકાય કે આ જે દ્રાવણ છે પહેલો પોઈન્ટ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કાં તો x1 કાં તો x2 એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ કોઈ પણ ઘટકના
મોલ અંશ સાથે સંબંધિત છે। તો એક મુદ્દો તમારો આ થયો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ x2 હોય કાં તો હમણાં સમજાયું x1 બંનેમાંથી કોઈ પણ ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે। બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર તમે અહીંયા x2 એ લખી શકો, x1 એ લખી શકો, પણ અહીંયા ખાલી આપણે x2 નું સૂત્ર લખ્યું છે તો પછી આપણે એવું કહીએ કે કુલ બાષ્પ દબાણ ઘટક x2 એના મોલ અંશ સાથે સંબંધિત એટલે શું? તો કે સમપ્રમાણનો સંબંધ હોય બંને વચ્ચે। અહીંયા બાષ્પ દબાણ વધે તો અહીંયા મોલ અંશ વધવાના છે એટલે બંને વચ્ચે જે સંબંધ થયો એ રેખીય પ્રકારનો સંબંધ થશે। તો બીજો પોઈન્ટ કે દ્રાવણનું ઉપરોક્ત સમીકરણના આધારે કુલ બાષ્પ દબાણ જે છે એ ઘટક 2 ના મોલ અંશ જે છે એ મોલ અંશ x2 કહેવાય એની સાથે રેખીય રીતે અહીંયા આગળ સામાન્ય રીતે વધતું જાય છે એટલે કે એની સાથે રેખીય રીતે વધે એટલે શબ્દ કેવો વપરાય? ચલિત થાય છે। તો રેખીય રીતે વધે અથવા તો રેખીય રીતે ચલિત થાય છે। તો બીજો મુદ્દો તમારો આ પતી ગયો। ત્રીજો મુદ્દો, ત્રીજા મુદ્દાની અંદર આપણે શુદ્ધ ઘટક 1 અને 2 કે જે શરૂઆતની અંદર સમજવા માટે લીધા, બંને મિશ્ર નથી કર્યા, તો બંનેના બાષ્પ દબાણ પર આધારિત કુલ દબાણ ઘટક 1 ના મોલ અંશ એના વધારા પ્રમાણે ઘટે કે વધે છે। તો અહીંયા ત્રીજો પોઈન્ટ કે શુદ્ધ ઘટક 1 અને 2 આ બંને શુદ્ધ ઘટકો એટલે શરૂઆતમાં આપણે એકલા અલગ લીધા હતા એની વાત છે કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ જે છે એ શુદ્ધ ઘટક 1 અને 2 એ બંનેના બાષ્પ દબાણ ઉપર આધારિત દ્રાવણ જે છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આ રહ્યું સૂત્ર કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ P01 P02 આ P01 P02 એટલે 1 અને 2 એના બાષ્પ દબાણ ઉપર આધારિત કુલ દબાણ ઘટક 1 તો આ ઘટક 1 ના મોલ અંશ લીધા, ઘટક 1 ના મોલ અંશ x1 બરાબર આપણે આ સૂત્રમાં મૂક્યું તો ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે તો અહીંયા 1 અને 2 ના બાષ્પ દબાણ ઉપર આધારિત કુલ બાષ્પ દબાણ જે છે એ ઘટક 1 અને ઘટક 1 જે છે એ ઘટક 1 ના જે મોલ અંશ છે x1 એ ઘટક 1 ના મોલ અંશના વધારા સાથે વધે કે ઘટે છે। કેમ કે મોલ અંશનું મૂલ્ય ચોક્કસ ના હોય, બંનેનો સરવાળો એક થાય, પણ x1 નું મૂલ્ય વધે બી ખરું ઘટે બી ખરું। આ ત્રણ મુદ્દા આ સમીકરણ ઉપરથી તમે લખી નાખ્યા કે ઉપરોક્ત સમીકરણના આધારે કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ કોઈ પણ ઘટક x1 કે x2 ના મોલ અંશ સાથે સંબંધિત છે। હવે કોઈ પણ ઘટકના મોલ અંશ સાથે સંબંધિત, પણ અહીંયા એક જ સૂત્ર લખ્યું એટલે પછી સંબંધ કેવો તો કે એક જે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 એના મોલ અંશ x2 સાથે રેખીય રીતે અહીંયા આગળ ચલિત થાય છે। એટલે પહેલામાં સંબંધિત છે બાષ્પ દબાણ એ મોલ અંશ સાથે, પછી એ સંબંધ કેવો છે તો આમાં રેખીય રીતે ચલિત થાય છે। અને ત્રીજો મુદ્દો આના ઉપરથી કે જ્યારે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ જે છે એના ઉપરથી કુલ દબાણ શોધવામાં આવે તો કુલ દબાણ ઘટક 1 એના મોલ અંશના વધારા સાથે વધે કાં તો ઘટે છે। એટલે આ પોઈન્ટ તમારો પૂરો થયો। હવે ત્યાર પછી આપણે આલેખ દોરવો છે। તો હવે આપણો આલેખ આવશે કે જે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો છે। તો
તો હવે તમારો આલેખ છે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ છે। હવે આપણી પાસે બે બાષ્પશીલ પ્રવાહી છે, પણ એમાં ઘટક એક ઓછું બાષ્પશીલ હોય, ઘટક બે વધુ બાષ્પશીલ હોય। જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય શુદ્ધ, ત્યારે ઘટક એકના મોલ અંશ બરાબર આપણે શું લખીએ 1। શુદ્ધ ઘટક એકના મોલ અંશ જ્યારે 1 હોય ત્યારે તેનું બાષ્પ દબાણ જે છે એને P01 તરીકે આપણે ઓળખીએ। તો એનું બાષ્પ દબાણ P01। હવે આ ઘટક એકના મોલ અંશ 1 હોય, ધીમે ધીમે એના મોલ અંશ એમાં ઘટાડો થાય અને x1 ના મોલ ઘટક 1 માંથી ઘટીને 0 થાય। તો અહીંયા આગળ હંમેશા કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં, જો મોલ અંશ 1 ના ઘટે તો તેનું બાષ્પ દબાણ છે એમાં શું થશે? ઘટાડો। તો મોલ અંશ ઘટ્યા, બાષ્પ દબાણ ઘટ્યું, તો આના ઉપરથી તમે કહી શકો કે ઘટક એકનું બાષ્પ દબાણ જે છે P1 બરાબર P01 into x1 તરીકે ઓળખી શકાય। તો આનો આલેખ મળ્યો P1 બરાબર P01 into x1। પણ ત્યાર પછી એક ઘટકના મૂળ અંશ ઘટે તો બીજાના મૂળ અંશ શું થાય? વધે। x1 + x2 બરાબર 1। જો x1 ના મૂળ અંશ 1 હોય તો x2 ના 0 હોય। x1 ના મૂળ અંશ ઘટે તો x2 ના મૂળ અંશ છે એમાં શું થાય? વધારો। પેલા 1 માંથી 0 થાય તો 0 માંથી 1 થાય। જો x2 ના મૂળ અંશ વધે તો તેનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ શું થશે? વધે છે। પણ એક કરતા બીજો ઘટક વધુ બાષ્પશીલ આપણે સ્વીકારવાનો છે। તો x2 ના મૂળ અંશ વધ્યા, તેનું બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ શું થયું? વધી ગયું। અને એ બાષ્પ દબાણ વધ્યું તો શુદ્ધ ઘટક 2 એના મૂળ અંશ x2 બરાબર 1 થાય ત્યારે તેનું આંશિક દબાણ, શુદ્ધ ઘટકનું દબાણ P02 થઈ શકે। આ P02 થયું તો આ P02 આવી ગયું તો આ સૂત્ર કયું મળશે? કે P2 બરાબર P02 into x2 થઈ શકે છે। તો P2 બરાબર P02 into x2 એટલે આ પતી ગયું। હવે બંને પ્રવાહી તમે ભેગા કરો છો, બંને ભેગા કરો એટલે કે અહીંયા આગળ આ બંનેને જોડતો તમે આલેખ દોરો છો, બંનેને જોડતો તમે આલેખ દોરો તો અહીંયા આગળ આ બંનેને જોડતો આલેખ તમે દોરી દીધો તો આ તમારું કુલ બાષ્પ દબાણ P total બરાબર P1 plus P2 તરીકે ઓળખી શકાય છે। તો P1 plus P2 તરીકે ઓળખી શકાયો। તો આવી રીતે તમે એનો આલેખ છે એ આલેખ અહીંયા દોરી દીધો। હવે આલેખ ઉપરથી x2 બરાબર 1 x1 બરાબર 1 ત્યારે તેનું નિમ્નતમ બાષ્પ દબાણ શું કહેવાય? તો આલેખ ઉપરથી x1 બરાબર 1 આ ઓછું બાષ્પશીલ ત્યારે તેનું નિમ્નતમ બાષ્પ દબાણ કેટલું કહેવાય? P total બરાબર P01 તરીકે તમે ઓળખી શકો છો। તો અહીંયા સુધી આ પોઈન્ટ પકડો। હવે આ આલેખ ઉપરથી મારે લખવું છે। તો આલેખ ઉપરથી આપણો પહેલો પોઈન્ટ આવશે કે જેમાં x1 બરાબર આલેખ પરથી x1 બરાબર 1 હોય, x1 બરાબર 1 હોય, આલેખ આ રીતનો છે ને, x1 બરાબર 1 ત્યારે અહીંયા શું છે? P01 આ રીતનો તમારો આલેખ છે।
કે x1 બરાબર 1 ત્યારે અહીંયા p0 1 એટલે x1 બરાબર 1 હોય ત્યારે જે દ્રાવણ છે એ દ્રાવણનું નિમ્નતમ જે બાષ્પ દબાણ છે એ નિમ્નતમ, કેમ કે ઘટક એક ઓછો બાષ્પશીલ ત્યારે તેનું નિમ્નતમ બાષ્પ દબાણ P ટોટલ બરાબર P0 1 થાય. બીજો પોઈન્ટ એમાં છે કે x1 ના બદલે x2 બરાબર 1, x1 ના મૂળ અંશ છે એમાંથી x2 ના મૂળ અંશ આ 0 માંથી વધીને 1 થાય તો એકના કરતા બીજો વધુ બાષ્પશીલ છે. આ વધુ બાષ્પશીલ છે એટલે વપરાશું x2 બરાબર 1 હોય ત્યારે જે દ્રાવણ છે એ દ્રાવણનું પેલો ઓછો બાષ્પશીલ આ વધુ બાષ્પશીલ એટલે તેનું મહત્તમ બાષ્પ દબાણ કહેવાય. અને કે મહત્તમ બાષ્પ દબાણ P ટોટલ બરાબર P02 તરીકે તમે ઓળખી શકો. એટલે P ટોટલ બરાબર P02 થશે. અહીં આગળ છે શું તો કે એક કરતા બે ઘટક વધુ બાષ્પશીલ છે એટલે P01 કરતા P02 વધુ, કારણ કે ઘટક 2 છે એ ઘટક 2 એ કારણ કે ઘટક 2 એ ઘટક 1 કરતા વધુ બાષ્પશીલ ઘટક તરીકે ઓળખી શકાય. એટલે આલેખ ઉપરથી આપણે આટલું લખી નાખ્યું તો આવી રીતે આ પોઈન્ટ પર થયો. આલેખ આપણે દોરી દીધેલું છે એટલે આલેખની અહીંયા ચર્ચા પતી ગઈ. હવે છેલ્લો પોઈન્ટ, થિયરી લાંબી છે તો હવે આનો છેલ્લો પોઈન્ટ આવે છે કે બંનેના બાષ્પ કલામાં મૂળ અંશ. તો ઘટક 1 અને 2 ના જે બાષ્પ કલામાં મોલ અંશ છે x1 અને x2, તો ઘટક 1 અને 2 ના બાષ્પ કલા જે છે એ બાષ્પ કલા એનું જે સંઘટન છે, સંઘટન એટલે મોલ અંશ સમજો તો બાષ્પ કલાનું જે સંઘટન એ સંઘટન તેમના આંશિક જે દબાણ છે એ આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. તો દાખલાની અંદર આવું માંગે છે આપણને કે બાષ્પ કલાનું સંઘટન શોધો, એટલે કે બાષ્પ કલામાં તેમના મોલ અંશ આપણે શોધવાના હોય છે. તો ઘટક 1 અને 2, તો ઘટક 1 અને 2 ના આ જે મૂલાંશ x1 x2 એ દ્રાવણમાં મૂલાંશ થયા છે. હવે તમે શામાં વાત કરો છો? બાષ્પ કલામાં. દ્રાવણમાં મૂલાંશ એટલે x1 ને x2, ઘટક 1 અને 2 ના હવે તમે બાષ્પ કલામાં જે મોલ અંશ છે એને અનુક્રમે y1 અને y2 તરીકે આપણે દર્શાવી શકીએ. તો ઘટક 1 અને 2 ના મૂલ અંશ એ બાષ્પ કલામાં y1 અને y2 વડે દર્શાવીએ તો ડાલ્ટનના આંશિક જે દબાણ છે એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર શું કહેવાય? તો આપણે 11મા માં ભણતા કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા એ ઘટકના મોલ અંશ. દાખલામાં સૂત્રની જરૂર પડવાની. તો આંશિક દબાણ ઘટક 1 નું આંશિક દબાણ P1 બરાબર એનું કુલ દબાણ ગુણ્યા એના મોલ અંશ. બાષ્પ કલામાં મોલ અંશ y1, કુલ દબાણ શું લઈશું? P ટોટલ. તો આવી રીતે ઘટક 1 માટે આપણે કહી શકીએ કે P1 બરાબર y1 into P ટોટલ. આવી રીતે P2 બરાબર y2 into P ટોટલ, એટલે કે આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા તે ઘટકના મોલ અંશ આવે. આના ઉપરથી
આપણે સામાન્ય સૂત્ર લખીએ તો સામાન્ય સૂત્ર શું થવાનું છે કે pi આ બંને માટે pi બરાબર yi ઇન્ટુ p ટોટલ તરીકે ઓળખી શકાય। તો આ સામાન્ય સૂત્ર થઈ ગયું કે ગમે તે ઘટક હોય એના માટે તેનું આંશિક દબાણ તે ઘટકના મોલ અંશ બાષ્પ કલાના મોલ અંશ એના સમપ્રમાણમાં હોય છે। તો આવી રીતે ખાલી આટલી જ થિયરી થઈ, બરાબર? થિયરી બરાબર લખવાની છે।